નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારી YouTube ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર વિજ્ઞાન વિષયમાં આપણે અલગ અલગ વિષયના સાથે સ્વાધ્યાય પ્રશ્ન જવાબ જોઈએ છીએ. જેમાં આજે આપણે 11મો પાઠ છે વિદ્યુત, એમના વિશેની માહિતી મેળવવાના છીએ. જેમાં નાના મોટા દરેક પ્રશ્ન જવાબ છે તમને પરીક્ષામાં પણ ઉપયોગી થાય એવા પ્રશ્ન જવાબ સ્વાધ્યાય પૂછાતા હોય છે. એમના વિશેની ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને નવા જેટલા વિડીયોઝ મુકાય એ નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. વિભાગ એ આધારિત પ્રશ્ન જવાબ જોઈએ. પહેલા નીચે આપેલા પ્રશ્ન આશરે 10 થી 20 શબ્દમાં માગ્યા મુજબ ઉત્તર લખો, જેમાં ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં છે 1 એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર થાય તો 10⁶ માઇક્રો એમ્પિયર થાય. પછી બીજી ખાલી જગ્યા જોઈએ. પરિપથમાં વિદ્યુત ઘટક સાથે વોલ્ટમીટર ખાલી જગ્યા જોડવામાં આવે છે. તો કયા જોડાણમાં જોડવામાં આવે? તો કે સમાંતર જોડાણમાં. ત્રીજું છે જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ખાલી જગ્યાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. કેના વર્ગના સમપ્રમાણમાં હોય? તો જેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના. ચોથું છે નીચે દર્શાવેલ પરિપથમાં x અને y બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા છે. બેનો સમતુલ્ય અવરોધ કેટલો છે? 5 ઓહમ છે. પ્રશ્ન છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પાંચમો આવશે ખરા ખોટામાં કે વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનો ઉપયોગ થાય છે, તો એમાં સાચું એટલે ખરું આવશે. છઠ્ઠું છે ધાત્વીય તારનું તાપમાન અમુક હદ સુધી વધારતા તેનો અવરોધ ઘટે છે, એમાં ખોટું આવશે. સાતમું છે સમાન દ્રવ્યના અને સમાન લંબાઈના જાડા અને પાતળા તારમાં જાડા તારનો અવરોધ પાતળા તાર કરતા ઓછો હોય છે, એ સાચી બાબત છે એટલે ખરું આવશે. આઠમું છે 60 વોટ અને 220 વોલ્ટના બે બલ્બને 220 વોલ્ટના વોલ્ટેજ ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડતા મહત્તમ પ્રકાશિત થાય છે, તો એ વિધાન કેવું છે? ખોટું વિધાન છે. ત્યાર પછીના પ્રશ્ન આવે છે MCQ ટાઈપ પ્રશ્ન, એટલે કે આપેલા બહુ વિકલ્પ ઉત્તરવાળા પ્રશ્નો છે એમાં સાચો વિકલ્પ જે ABCD પ્રમાણે જે આવતો હોય ને, ABCD પ્રમાણે આવતો હોય એને લખવાનો છે સામેના જવાબમાં. તો એમાં નવમું છે કે એક વિદ્યુત ઉપકરણમાં 4.8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, તો તેમાંથી 1 સેકન્ડમાં પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ખાલી જગ્યા હશે. 1 સેકન્ડમાં પસાર થતા હોય 3 × 10⁻⁴ જેટલા. જવાબમાં સી ઓપ્શન. 10મું છે 5 ઓહમ અવરોધવાળા તારના 5 સમાન ટુકડા કરી તેમને સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે. તો એના જવાબમાં એ ઓપ્શન આવશે 1/5 ઓહમ. 11મું છે નીચે દર્શાવેલ પરિપથમાં A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો હશે? તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ B થશે 10 ઓહમ. 12મું છે નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં A અને B બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધો. તો એમાં સમતુલ્ય અવરોધ થશે 4 ઓહમ, એટલે એ ઓપ્શન સાચો થશે 4 ઓહમ. 13મું છે એક વાહક તારનો અવરોધ R છે, તેને ખેંચી તેની લંબાઈ બમણી કરતા તેના આડછેદનું ક્ષેત્રફળ અડધું થાય છે, તો તારનો નવો અવરોધ કેટલો હશે? જવાબમાં ડી આવશે 4 ઓહમ. 14મું છે 20 ઓહમ અવરોધ 20 ઓહમ અવરોધ આપ્યો છે, એ ધરાવતા તારને વાળીને વર્તુળ બનાવ્યું છે, તો આકૃતિમાં દર્શાવેલ A અને B બિંદુઓ વ્યાસાંત બિંદુઓ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થશે? 5 ઓહમ થશે. ત્યાર પછી 15મું 100 ઓહમ અવરોધ ધરાવતા બલ્બમાંથી મહત્તમ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય છે, તો આ બલ્બનો પાવર કેટલો હશે? પાવર B બરાબર 100 ઓહમ થશે. જવાબમાં બી આવશે ઓપ્શન 100 ઓહમ. ત્યાર પછી 100 વોટ છે, 100 ઓહમ છે એટલે 100 વોટ જવાબમાં આવશે. પછી 16મું છે 2 કિલોવોટની એક વિદ્યુત ઇસ્ત્રીને 3 કલાક ચલાવતા પ્રતિ યુનિટ ₹5ના દરે કેટલું બિલ આવે? તો જવાબમાં આવશે ₹30, એટલે બી ઓપ્શન સાચો થશે. ત્યાર પછીનો 17મો આપ્યો છે આપણે R અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય તો R/R' ગુણોત્તર ખાલી જગ્યા છે. જવાબમાં ડી ઓપ્શન આવશે 25. 18મું છે એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે
ત્યારે વપરાતો પાવર ખાલી જગ્યા હશે. જવાબમાં ડી ઓપ્શન હશે 25 વોલ્ટ. 19 છે એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ કેવા છે? સમાન આપ્યા છે. બરાબર, લંબાઈ અને વ્યાસ સમાન છે. પછી સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે. તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા હશે. તો શ્રેણીમાં 1 અને સમાંતરમાં 4, તો જવાબમાં 1:4 આવશે. સી ઓપ્શન સાચો થશે. પ્રશ્ન છે એક શબ્દ કે વાક્યમાં ઉત્તર આપો. જેમાં 20મું છે જૂલ, કુલમ અને વોલ્ટ એકમો વચ્ચેનો સંબંધ જણાવવાનો છે. તો જૂલ, કુલમ અને વોટ ત્રણે આવતા હોય એમાં સૂત્ર આવે છે વોટ બરાબર જૂલના છેદમાં કુલમ. W બરાબર J/C. 21મું છે વિદ્યુત પ્રવાહ માપક સાધન પરિપથમાં શ્રેણીમાં જોડાય કે સમાંતરમાં જોડાય? એ જોડાય છે શ્રેણીમાં. 22મું છે સમાન પરિણામો વાળા તાંબાના અને એલ્યુમિનિયમના તારના બે છેડાઓ વચ્ચે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા કયા તારમાંથી વધુ મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે? જવાબમાં આવશે તાંબાના તારમાંથી. 23મું છે 100 યુનિટ વિદ્યુત ઉર્જા વપરાય ત્યારે કેટલા જૂલ ઉર્જા વપરાય ગણાય? તો જવાબમાં આવશે 3.6 × 10⁸ જૂલ. 24મું છે નીચેનામાંથી કયા બલ્બનો અવરોધ વધુ છે? જવાબમાં બી ઓપ્શન આવશે 220 વોલ્ટ અને 60 વોટ ના બલ્બનો. પછી 25મું છે ફિલામેન્ટ વાળા વિદ્યુત બલ્બ શા માટે પાવર કાર્યક્ષમ નથી? તો જવાબ જોઈએ 25માનો કે ફિલામેન્ટ વાળા વિદ્યુત બલ્બને જે વિદ્યુત પાવર લાગુ પાડવામાં આવે છે તેમાંથી મોટા ભાગનો પાવર ઉષ્મા ઉર્જા સ્વરૂપે શું થઈ જાય? વ્યય પામે. વ્યય એટલે બગાડ થાય. બરોબર, એટલે તેથી બલ્બ છે એ ગરમ થઈ જાય છે. બહુ ઓછો પાવર પ્રકાશ ઉર્જા સ્વરૂપે મળે છે. તેથી ફિલામેન્ટ વાળા વિદ્યુત બલ્બ પાવર કાર્યક્ષમ નથી. 26મું છે પ્રમાણભૂત અવરોધ બનાવવા કોન્સ્ટન્ટન અને મેંગેનીઝનો ઉપયોગ શા માટે થાય છે? તેનો જવાબ જોઈએ. કોન્સ્ટન્ટન અને મેંગેનીઝની અવરોધકતા મધ્યમ હોય છે અને તે તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે. તેથી આ દ્રવ્યોનો ઉપયોગ પ્રમાણભૂત અવરોધો બનાવવા થાય છે. 27મું છે ફ્યુઝ તાર બનાવવા સીસા અને ટીનની મિશ્ર ધાતુ શા માટે વપરાય છે? જવાબ લખી શકીએ કે ફ્યુઝ તાર સીસા અને ટીનની મિશ્ર ધાતુનું ગલન બિંદુ નીચું હોવાથી ફ્યુઝ તાર બનાવવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી જોઈએ 28મું વિદ્યુત પ્રવાહના એકમને વ્યાખ્યાયિત કરો. તેની વ્યાખ્યા લખવાની કે વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ એમ્પિયર છે. જો વાહકના કોઈ આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો તે વાહકમાંથી 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. એટલે 1 એમ્પિયર બરાબર 1 કુલમના છેદમાં 1 સેકન્ડ એટલે 1 કુલમ પ્રતિ સેકન્ડ અથવા S ઇન્વર્સ. 29મું છે 1 કુલમ વિદ્યુત ભારની રચના કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. તો ગણતરી કરવાની કે એક ઇલેક્ટ્રોન પહેલા કેટલા ઋણ વિદ્યુતભાર ધરાવતો કે એક ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19 કુલમ જેટલા ઋણ વિદ્યુતભાર ધરાવે છે. તો વિદ્યુતભારને સામે ઇલેક્ટ્રોનની સંખ્યા લખીએ તો -1.6 × 10⁻19 કુલમ ત્યારે એક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો -1 કુલમ એ કેટલા ઇલેક્ટ્રોનની સંખ્યા થાય? તેથી -1 કુલમ વિદ્યુતભાર રચતા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી તો -1 કુલમ × 1 છેદમાં -1.6 × 10⁻19 કુલમ. તો એક પોઈન્ટ કાઢી નાખીએ તો અહીંયા ઉપર 10 આવી જાય. 10⁻1.6 × 10⁻18 થઈ જશે. બરાબર, પોઈન્ટ અહીંયા લઈ આવ્યા એટલે 19⁻18 થઈ જશે. ઉપર જશે પછી +5 થઈ જશે અને અહીંયા છે એમાં 10 ભાગ્યા 1.6 કરશો એટલે 6.25 × 18 થઈ જશે. તો એ રીતે તમે ગણતરી કરશો એટલે 6.25 જવાબ આવશે અને ઘાત 10⁻18 થશે. તો જવાબ લખી શકીએ કે આમ 6.25 × 10⁻18 ઇલેક્ટ્રોન વડે 1 કુલમ વિદ્યુતભાર મેળવી શકાય છે. 30મો પ્રશ્ન છે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરતા ઉપકરણનું નામ આપો. જવાબ લખી શકીએ કે વિદ્યુત કોષ અથવા બેટરી વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં મદદ કરે છે. 31મો છે બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે. તેનો અર્થ શું થાય?
જવાબ લખી શકે કે વિદ્યુત પ્રવાહ આધારિત વાહકમાં જો 1 કુલંબ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય 1 જૂલ હોય તો તે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ કહેવાય. એટલે 1 વોલ્ટ બરાબર 1 જૂલના છેદમાં 1 કુલંબ એના બરાબર 1 જૂલ પ્રતિ કુલંબ. 32 છે 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલંબ વિદ્યુત ભારને કેટલી ઉર્જા આપે છે? એમાં Q બરાબર 1 કુલંબ, P બરાબર 6 વોલ્ટ આપ્યા છે અને વોટ વર્ક ગણવાનું છે, W ઉર્જા ગણવાની છે. તો W બરાબર V into Q એના ઉપરથી આપણે ગણી શકીએ. V 6 વોલ્ટ ગુણ્યા Q 1 કુલંબ તો 6 એકુ 6 એટલે 6 જૂલ થયું. તેથી વિદ્યુત ભારને બેટરી એટલે 6 જૂલ ઉર્જા આપશે. 33 છે 20 ઓહમ અવરોધ ધરાવતી વિદ્યુત ઇસ્ત્રી 5 એમ્પીયર વિદ્યુત પ્રવાહ ખેંચે છે તો 30 સેકન્ડમાં ઉત્પન્ન થતી ઉષ્મા ગણવાની છે. તો I બરાબર 5 એમ્પીયર છે, R બરાબર 20 ઓહમ છે, T બરાબર 30 સેકન્ડ છે. તો ઉત્પન્ન થતી ઉષ્મા H બરાબર શું થાય તો કે I સ્ક્વેર RT. I ની જગ્યાએ 5 નો સ્ક્વેર ગુણ્યા R ની જગ્યાએ 20 અને ગુણ્યા T ની જગ્યાએ 30. તો અહીંયા થશે 5 નો વર્ગ 25, 25 ગુણ્યા 20 ગુણ્યા 30 કરશો એટલે 15,000 જૂલ થયા. અને કિલો જૂલમાં ફેરવો એટલે 15 kJ બરાબર. તો 15 કિલો જૂલ જેટલી ઉષ્મા મળશે. જોડકા જોડવાના છે એમાં 34મો પ્રશ્ન છે વિભાગ A ની સામે વિભાગ B ને C જોડતા જઈએ. વિદ્યુત પ્રવાહની વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T થાય અને સામે C/S થાય. તો અહીંયા B ઓપ્શન આવશે અને અહીંયા R ઓપ્શન. તો પહેલામાં B અને R. બીજું વિદ્યુત સ્થિતિમાનનો તફાવતની વાત કરીએ તો W ના છેદમાં Q થશે. V બરાબર W ના છેદમાં Q અને બીજો આવશે V એમનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણાય છે. તો એક બીજાના જવાબમાં આવશે C ઓપ્શન ને Q ઓપ્શન. 35મા ની અંદર જોઈએ વિભાગમાં વિદ્યુત ઉર્જા પેલું આપ્યું છે. સામે આવશે વિદ્યુત ઉર્જા I સ્ક્વેર RT અને આવશે કિલો વોટ અવર. તો પહેલામાં C અને R ઓપ્શન આવશે. અને બીજું છે વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવરમાં V સ્ક્વેર બાય R અને સામે C વિભાગની અંદર આવશે W વિદ્યુત પાવર માટે સંજ્ઞા. તો એનો એકમ વોટ છે. એટલે બીજાની અંદર જવાબમાં A અને P આવશે. ત્યાર પછી જે વિભાગ B આધારિત પ્રશ્નોના જવાબો. નીચે આપેલા પ્રશ્નના આશરે 40 થી 50 શબ્દની અંદર આપણે ટૂંકમાં ઉત્તર જે કહીએ છીએ એ જવાબ લખવાના છે. તમને 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે બરાબર. ત્યારે આ બધા પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી પ્રશ્નો ઉપયોગી થશે. તો એમાં જોઈએ હવે પહેલો પ્રશ્ન કે દ્રવ્યની વિદ્યુત અવરોધકતા એટલે શું તેનો એકમ જણાવી તેની વ્યાખ્યા આપો. તો પેલા દ્રવ્યની વિદ્યુત અવરોધકતા છે એની વ્યાખ્યા છે એ જણાવી દઉં કે ધાતુના નિયમિત વાહકનો અવરોધ R હોય, તેની લંબાઈ L હોય ને આડછેદનું ક્ષેત્રફળ A હોય તો ધાતુના પ્રકાર અને તાપમાન ઉપર તે આધાર રાખે છે અને ચોક્કસ માપનો હોય તેના પરથી જાણી શકાય છે કે આપેલ તાપમાને R ચલે છે L અને R ચલે છે L/A. R ચલે છે 1/A. તો બંને સમીકરણને તમે ભેગા કરો, સમન્વય કરો તો R ચલે છે L/A થઈ જાય. તેથી R બરાબર કોન્સ્ટન્ટ લ્યો અહીંયા રો બરાબર, રો L/A. R બરાબર રો L/A એવું થઈ જાય ને. તો અહીંયા જ્યાં રો આપ્યું છે રો શું છે તો કે રો સમપ્રમાણતા અચળાંક છે. તેને વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતા કહે છે. વાહકનું દ્રવ્ય જે વપરાણું છે એની વિદ્યુત અવરોધકતા છે એને રો કહેવાય. રો બરાબર R into A એના છેદમાં L. તેથી રો નો SI એકમ શું થાય તો કે અવરોધ નો SI એકમ ગુણ્યા આડછેદના ક્ષેત્રફળનો SI એકમ છેદમાં લંબાઈનો SI એકમ. એના બરાબર તો કે અવરોધ માટે ઓહમની સંજ્ઞા, આડછેદના ક્ષેત્રફળનો SI એકમ ને મીટર સ્ક્વેર અને છેદમાં લંબાઈનો SI એકમ મીટર. મીટર મીટર કેન્સલ થઈ જાય તો ઓહમ ઇન્ટુ મીટર એ રો નો SI એકમ મળે ઓહમ ઇન્ટુ મીટર. હવે સમીકરણમાં જુઓ A બરાબર 1 એકમ અને L બરાબર 1 એકમ લઈએ તો રો બરાબર શું મળી જાય R મળી જાય સીધો. તો એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને વાહકના દ્રવ્યની શું કહેવાય વિદ્યુત અવરોધકતા એટલે કે રો કહેવામાં આવે છે. ત્યાર પછી હવે જોઈએ પ્રશ્ન નંબર 2. શા માટે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? એનો જવાબ લખી શકીએ કે તાપન સાધનો જેવા કે ટોસ્ટર તથા વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુને બદલે
મિશ્ર ધાતુની દાખલા તરીકે શુદ્ધ ધાતુના બદલે નિક્રોમની બનાવવાના કારણો નીચે મુજબ છે. તો પહેલું જોઈએ કે મિશ્ર ધાતુની દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે. અને બીજું જોઈએ કે મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય એટલે કે 800 સેલ્સિયસ તાપમાને હોય જ્યારે તેઓ લાલ તપતી હોય બરાબર ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ દહન પામતી નથી. અને ત્રીજું જોઈએ એમાં કે મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે. ગલનબિંદુ છે કેવું છે? ઊંચું છે. એ તાપમાન વધારે દે ત્યારે પીગળે છે. ત્યાર પછી જોઈએ ત્રીજો પ્રશ્ન છે 4 ઓહમ 8 ઓહમ 12 ઓહમ અને 24 ઓહમ એ અવરોધો ધરાવતા 4 ગૂંચળાઓને એવી રીતે જોડશો એટલે કે સંયોજિત કરશો કે જેથી પહેલું મહત્તમ અવરોધ અને બીજું ન્યૂનતમ અવરોધ મળે. બરાબર 4 ઓહમને જોડવાના છે. તો પેલું જોઈએ મહત્તમ અવરોધ માટે કે આપેલ 4 ગૂંચળાઓને બદલે મહત્તમ અવરોધ મેળવવા માટે આપણે તેમને કેમાં જોડશું? તો કે શ્રેણીમાં જોડવા પડશે. શેમાં જોડવા પડશે? શ્રેણીમાં જોડવા પડશે. તો આપેલ 4 ગૂંચળાઓ વડે મહત્તમ અવરોધ માટે શ્રેણીમાં જોડીએ તો RS બરાબર R1 વત્તા R2 વત્તા R3 વત્તા R4 એવું લખી શકીએ. તો RS બરાબર 4 વત્તા 8 વત્તા 12 વત્તા 24 ચારેયનો સરવાળો કેટલો થશે? 48 ઓહમ. તો જવાબ લખી શકીએ કે આમ આપેલ 4 ગૂંચળાઓ વડે મહત્તમ 48 ઓહમનો અવરોધ મેળવી શકાય છે. બીજું ન્યૂનતમ અવરોધ માટે છે કે આપેલ 4 ગૂંચળા વડે ન્યૂનતમ અવરોધ મેળવવા માટે તેમને સમાંતરમાં જોડવા પડે. તો 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 વત્તા 1/R4 એ 4 એવી રીતે જોડી શકીએ આપણે. બરાબર તેના બરાબર 1/4 વત્તા 1/8 વત્તા 1/12 વત્તા 1/24 લસા લઈએ તો 24 લસા આવશે. 6 4 24 6 વત્તા 3 8 3 24 એટલે 3 આવશે વત્તા 2 24 એટલે 2 આવશે વત્તા 24 એટલે 24 એટલે 1 આવશે. ઉપર સરવાળો કરશું તો 12 થશે. 12/24 કરો તો 1/2 થશે. તો છેદ ઉડી જશે. 12 2 24 તેથી આરપી ઉલટાવી દો બરાબર એટલે આરપી બરાબર 2 ઓહમ મળી જાય. આમ આપેલા 4 ગૂંચળાઓ વડે ન્યૂનતમ 2 ઓહમનો અવરોધ છે એ મેળવી શકાય છે. પ્રશ્ન નંબર 4 જોઈએ કે જૂલનો તાપીય નિયમ લખી સમજાવો અથવા તો એમ પૂછે કે જૂલનો તાપીય નિયમ લખો. વિદ્યુત પ્રવાહને કારણે વાહકમાં ઉદ્ભવતી ઉષ્મા કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? જવાબ લખી શકીએ કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તેમાં ઉદ્ભવતી ઉષ્મા. એમાં પહેલું કે આપેલ અવરોધ અને આપેલ સમયગાળા માટે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. બીજું આપેલ પ્રવાહ અને આપેલ સમયગાળા માટે અવરોધના સમપ્રમાણમાં હોય છે. ત્રીજું કે આપેલ અવરોધ અને આપેલ પ્રવાહ માટે સમયગાળાના સમપ્રમાણમાં હોય છે. અર્થાત H બરાબર I²RT. આ ગાણિતિક સમીકરણને જૂલનો તાપીય નિયમ કહે છે અને આ નિયમ પરથી સ્પષ્ટ છે કે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા I વિદ્યુત પ્રવાહ બરાબર એ પહેલું. બીજું વાહકના અવરોધ R અને ત્રીજું જે સમયગાળા દરમિયાન વિદ્યુત પ્રવાહ પસાર થયો હોય તે સમયગાળા અને R ઉપર આધાર રાખે છે. પ્રશ્ન નંબર 5 જોઈએ 50 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હેઠળ 1 કલાકમાં 96,000 કુલમ્બ વિદ્યુત ભારને એક સ્થાનેથી બીજા સ્થાને ખસેડતા પ્રવાહિત કરતા ઉત્પન્ન થતી ઉષ્મા શોધવાની છે. તો અહીં આપણે Q આપી દીધો છે. Q છે 96,000 કુલમ્બ. T 1 કલાક છે તો એને સેકન્ડમાં ફેરવીએ તો 60 × 60 એટલે 3600 સેકન્ડ થઈ. અને વોલ્ટ આપને V બરાબર પાછા 50 વોલ્ટ. તો ઉદ્ભવતી ઉષ્મા આપણે મેળવવાની છે એનું સૂત્ર છે H બરાબર V × I × T. તો H બરાબર V × I ની જગ્યાએ Q/T લખી શકીએ × T. તો આમાં T છે એ ઉડી જશે છેદના અંશમાંથી. V × Q થઈ જશે. V છે 50 ગુણ્યા Q છે 96,000 એટલે ટોટલ થશે 48 લાખ જૂલ. એને તમે પોઈન્ટમાં ફેરવો તો 4.8 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ થાય. 4.8 ગુણ્યા 10 ની 3 ગુણ્યા 10 ની 3 લખી શકીએ જૂલમાં. તો આ 10 ની 3 એટલે કિલો જૂલ થઈ ગઈ. તો 4.8 ગુણ્યા 10 ની 3 ઘાત કિલો જૂલ થઈ. અને આને 10 ની 3 ઘાત આપી દઈએ તો 4800 થઈ જાય. તો જવાબમાં તમને કેટલી મળશે ઉષ્મા ઉર્જા? 4800 કિલો જૂલ. બરાબર. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે 9 વોલ્ટની બેટરીને અવરોધો 0.2 ઓહમ 0.3 0.4 0.5 અને 12 ઓહમ સાથે શ્રેણીમાં જોડીએ તો 12 ઓહમમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હશે એ મેળવવાનો છે. આ મેળવવાનો છે પણ કેનો? 12 ઓહમ. અહીં બધા અવરોધો શ્રેણીમાં જોડેલા હોવાથી સમતુલ્ય અવરોધ કેટલો થાય? RS બરાબર
0.2 વત્તા 0.3 વત્તા 0.4 વત્તા 0.5 વત્તા 12 એટલે 13.4 ઓહમ ટોટલ થયો. પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર શું થાય? V ના છેદમાં RS. તો I બરાબર V તમને આપ્યો 9 છેદમાં RS ટોટલ છે સમતુલ્ય 13.4. તો I તમને મળી ગયો 0.67 એમ્પિયર. હવે શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. તેથી 12 ઓહમ અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો હોય? એના બરાબર 0.67 એમ્પિયર જેટલો હોય છે. ત્યાર પછી હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 7. તફાવતના બે મુદ્દા લખવાના છે. અવરોધ અને અવરોધકતા. તો અવરોધમાં પહેલું જોઈએ કે તે વાહકના પરિણામો A અને L ઉપર આધાર રાખે છે. જ્યારે અવરોધકતા તે વાહકના પરિણામો A અને L પર આધાર રાખતું નથી. બીજું છે અવરોધનો SI એકમ ઓહમ છે, જ્યારે અવરોધકતાનો SI એકમ છે ઓહમ ઇન્ટુ મીટર છે. ત્રીજું છે અવરોધ વાહકનો હોય છે, જ્યારે અવરોધકતા વાહકના દ્રવ્યની હોય છે. વિભાગ C આધારિત પ્રશ્નના જવાબો જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના આશરે 60 થી 80 શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે. આપણે મોટા પ્રશ્ન તરીકે પૂછાય. જેમાં પહેલો પ્રશ્ન ઓહમનો નિયમ લખવાનો છે. અવરોધનો SI એકમ વ્યાખ્યાયિત કરવામાં તે કઈ રીતે ઉપયોગી થાય છે તે સમજાવવાનું છે. પહેલા ઓહમનો નિયમ જોઈ લઈએ કે અચળ તાપમાને વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એટલે કે વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I અને તે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટેજ V હોય તો ઓહમના નિયમ મુજબ શું થાય? I ચાલે છે V. બરાબર. એટલે અચળ તાપમાને આ સંબંધ છે એ નીચે મુજબ આપણે લખી શકીએ V ચાલે છે I. V બરાબર અચળાંક ગુણ્યા I લખી શકીએ. અને I સામે છેદમાં જાય તો V ના છેદમાં I બરાબર અચળાંક. એટલે અચળાંક તરીકે R લીધો છે તો V ના છેદમાં I બરાબર R. V બરાબર I ઇન્ટુ R થઈ જાય. તો અહીં સમીકરણમાં R છે એ આપેલ ધાતુના અચળાંક માટેના તાર માટે અચળ તાપમાને એક અચળાંક છે અને તેને તારનો અવરોધ કહે છે. તો અવરોધ એ વાહકનો એવો ગુણધર્મ છે કે જેને કારણે વાહકમાંથી વહેતા વિદ્યુત ભારના વહનનો વિરોધ થાય છે. અવરોધનો SI એકમ ઓહમ છે. તેની સંજ્ઞા ગ્રીક અક્ષર ઓહમ એટલે ઓમેગા છે. અને ઓહમના નિયમ અનુસાર R બરાબર V ના છેદમાં I થાય. હવે જોઈએ અવરોધની SI એકમની વ્યાખ્યા. તો જો વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ હોય અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હોય તો તે વાહકનો અવરોધ R 1 ઓહમ છે તેમ કહેવાય. એટલે 1 ઓહમ બરાબર 1 વોલ્ટના છેદમાં 1 એમ્પિયર. એટલે 1 ઓહમ બરાબર 1 V upon 1 એમ્પિયર માટે. બીજો પ્રશ્ન છે અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવીને સમતુલ્ય અવરોધનું સૂત્ર મેળવવાનું છે. જવાબ લખી શકીએ કે બે કે તેથી વધુ અવરોધો શ્રેણીમાં જોડાયેલા ત્યારે જ કહેવાય કે જ્યારે તેમને ક્રમશઃ એકના છેડા સાથે બીજાનો છેડો જોડી આ સંયોજનની સાથે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પડતા દરેક અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય. અવરોધો R1, R2 અને R3 ના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવતો અનુક્રમે V1, V2 અને V3 હોય તો V બરાબર V1 વત્તા V2 વત્તા V3 થાય. ત્રણ અવરોધો R1, R2 અને R3 ને બદલે એક અવરોધ RS જોડતા એમાંથી પહેલા જેટલો વિદ્યુત પ્રવાહ I વહેતો હોય તો એને સમતુલ્ય અવરોધ RS ને શ્રેણીમાં જોડાણનો સમતુલ્ય અવરોધ કહેવામાં આવે છે. અને ઓહમનો નિયમ લાગુ પડતા એમાં V બરાબર I ઇન્ટુ RS થઈ જાય. સમીકરણ પરથી I ઇન્ટુ RS બરાબર V1 વત્તા V2 વત્તા V3 થાય. દરેક અવરોધ માટે સ્વતંત્ર રીતે ઓહમનો નિયમ લાગુ પાડતા V1 બરાબર IR1 થાય, V2 બરાબર IR2 થાય, V3 બરાબર IR3 થાય. તેથી IRS બરાબર IR1 વત્તા IR2 વત્તા IR3. તેથી RS બરાબર R1 વત્તા R2 વત્તા R3 લખી શકીએ. આમ શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ RS શ્રેણીમાં જોડેલા અવરોધના સરવાળા જેટલો હોય છે. જેટલા હોય અવરોધ એ બધાનો સરવાળો થઈ જાય. તેથી સમતુલ્ય અવરોધ RS મોટામાં મોટો અવરોધ કરતા પણ કેવો થાય? મોટો થાય. કે બધાનો સરવાળો થાય તો જે હોય મોટા મોટો એ પણ એમાં ઉમેરાઈ જવાનો ને. એટલે મોટા મોટા અવરોધ કરતા પણ મોટો હોય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. અવરોધોનું સમાંતર જોડાણ સમજાવીને તેના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવું. જવાબ જોઈએ બે કે તેથી વધારે અવરોધોના એક તરફના છેડાઓ એક સામાન્ય બિંદુ સાથે અને બીજા તરફના છેડાઓ બીજા સામાન્ય બિંદુ સાથે જોડાયેલા હોય તો અવરોધોના આવા જોડાણને સમાંતર જોડાણ કહે છે. સમાંતર જોડાણો વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક કરતા વધુ માર્ગો ઉપલબ્ધ હોય છે.
તથા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય છે અને તે સામાન્ય બિંદુઓ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેટલો હોય છે. તો R1 R2 અને R3 અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ અનુક્રમે શું થાય I1 I2 અને I3 એમ હોય તો I બરાબર શું થાય તો કે I1 વત્તા I2 વત્તા I3 અને અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેટરીના V વોલ્ટેજ જેટલો હોય છે. તેથી ઓહમના નિયમ મુજબ I1 બરાબર V upon R1, I2 બરાબર V upon R2 અને I3 બરાબર V upon R3 થાય. તો વિદ્યુત પ્રવાહ I બરાબર I upon R1 V upon R1 વત્તા V upon R2 વત્તા V upon R3 થાય. હવે ત્રણ અવરોધોના સમતુલ્ય અવરોધ RP જોડતા પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ પહેલા જેટલો જ અર્થાત I જેટલો જ વહેતો હોય તો RP ને પરિપથનો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ કહે છે. I બરાબર V upon RP લખી શકીએ સમતુલ્ય અવરોધ માટે. તો હવે સમીકરણમાં આપણે કિંમત મૂકીએ I ની જગ્યાએ V upon RP એના બરાબર V upon R1 વત્તા V upon R2 વત્તા V upon R3. તો સામાન્ય કાઢીએ V તો V સામે ઉડી જાય તેથી 1 upon RP બરાબર શું લખી શકીએ 1 upon R1 વત્તા 1 upon R2 વત્તા 1 upon R3 લખી શકીએ. ત્યાર પછી હવે જોઈએ દાખલો ચોથો 20 ઓહમ અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ 4 ઓહમ અવરોધ ધરાવતો વાહક 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. તમે આકૃતિમાં જોઈ શકો 20 ઓહમ ધરાવતો જે છે વાહક બલ્બ આપ્યો છે 4 ઓહમનો અવરોધ છે 6 વોલ્ટની બેટરી છે. કળ K આપી છે અને અહીંયા એમ્પિયર મીટર લગાડેલું છે બરાબર. તો પેલું પરિપથનો કુલ અવરોધ જોવાનો છે કેટલો R છે કુલ પરિપથમાં આવે તો વિદ્યુત પ્રવાહ I મેળવવાનો છે અને વિદ્યુત બલ્બના છેડા તથા વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ગણવાનો છે. તો બલ્બનો અવરોધ R1 બરાબર 20 ઓહમ શ્રેણીમાં જોડેલા વાહકનો અવરોધ કેટલો છે 4 ઓહમ છે. બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V બરાબર કેટલો છે 6 વોલ્ટ છે. તો એ આપણે પહેલા મેળવીએ પરિપથનો કુલ અવરોધ તો RS સમતુલ્ય અવરોધ માટે લખીએ R1 વત્તા R2 તો 20 વત્તા 4 કરો ટોટલ કેટલો થઈ ગયો 24 ઓહમ કુલ અવરોધ થયો. હવે બીજું બે આપ્યું છે કે એમાં પરિપથમાં હોય તો વિદ્યુત પ્રવાહ છે મેળવવાનો તો ઓહમના નિયમ પ્રમાણે પરિપથમાં હોય તો વિદ્યુત પ્રવાહ I બરાબર શું લખી શકીએ V by RS. V કેટલો આપ્યો છે 6 વોલ્ટ છેદમાં કુલ સમતુલ્ય અવરોધ 24 ઓહમ છે 6 છેદમાં 24 કરો તો ભાગાકાર કરશો એટલે 0.25 એમ્પિયર થશે વિદ્યુત પ્રવાહ. અને C છે વિદ્યુત બલ્બ અને વાહકને અલગ અલગ ઓહમનો નિયમ લાગુ પાડીએ તેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બેમાં મેળવીએ તો બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ છે એ મેળવવાનો છે તો V1 બરાબર 20 ઓહમ ગુણ્યા 0.25 એમ્પિયર. તો આ બેનો ગુણાકાર કરીએ એટલે 5 થાય તો V1 બરાબર 5 વોલ્ટ. વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V2 બરાબર 4 ઓહમ ગુણ્યા 0.25 એમ્પિયર કરીએ તો V2 બરાબર 1 વોલ્ટ. હવે પાંચમો પ્રશ્ન છે આકૃતિમાં R1 બરાબર 10 ઓહમ R2 બરાબર 40 ઓહમ R3 બરાબર 30 ઓહમ R4 બરાબર 20 ઓહમ R5 બરાબર 60 ઓહમ અને 12 વોલ્ટની બેટરી જોડેલી છે. પહેલું પરિપથનો કુલ અવરોધ અને બીજું પરિપથમાંથી વહેતો કુલ વિદ્યુત પ્રવાહ ગણવાનો છે. તો એમાં આપણે જોતા જઈએ કે આકૃતિમાં R1 છે અને R2 છે 10 ને 40 અને વોલ્ટેજ માટે 12 વોલ્ટની બેટરી છે અહીંયા અને આ એમીટર લગાડેલું છે ને અહીંયા સમાંતરમાં બીજા 30 20 ને 60 એવા આપ્યા છે. તો પેલું જોઈએ કે ધારો કે R1 અને R2 ને સમતુલ્ય અવરોધ R' કહીએ તથા R3 અને R4 અને R5 ને સમતુલ્ય અવરોધ R ડબલ ડેશ વડે દર્શાવીએ તો સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધના સૂત્ર અનુસાર 1 upon R શું થાય તો કે આ બેનો સમતુલ્ય 1 upon 10 વત્તા 1 upon 40 તો એ બેનો લસાઅ લઈએ તો 5/40 બરાબર ને ઉલટાવી નાખો 40/5 8 5 40 છેદ ઉડી જાય તો R ડેશ તમને 8 ઓહમ મળે. તે જ પ્રમાણે 1 upon R ડબલ ડેશ શું મળે તો કે 1/30 વત્તા 1/20 વત્તા 1/60 તો ત્રણેયનો લસાઅ લઈએ તો 6/60 થશે બરાબર અને એને ઉલટાવી એટલે છેદ ઉડી જાય 1/10 અને એને ઉલટાવી નાખીએ તો R ડબલ ડેશ 10 ઓહમ મળશે. તેથી પરિપથનો કુલ અવરોધ મળી જાય R બરાબર R ડેશ વત્તા R ડબલ ડેશ એટલે કે 8 વત્તા 10 તો કુલ અવરોધ થાય R બરાબર 18 ઓહમ. અને બી મેળવવાનો છે પરિપથમાં હોય તો કુલ વિદ્યુત પ્રવાહ તો I બરાબર V ના છેદમાં R ઉપરથી આપણે મેળવી શકીએ બરાબર 12 વોલ્ટ છે છેદમાં 18 ઓહમ છે અવરોધ 12/18 કરો એટલે 0.67 એમ્પિયર થાય જવાબમાં. પછી છઠ્ઠો દાખલો આપ્યો છે કે એક તાંબાના તારનો વ્યાસ 0.5
અને અવરોધકતા 1.6 ગુણ્યા 10⁻8 ઓહમ × મીટર છે. તો 10 ઓહમનો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી રાખવી જોઈએ? જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય? જવાબ લખી શકીએ કે તારનો વ્યાસ d બરાબર 0.5 mm, તારની ત્રિજ્યા r બરાબર d/2 એટલે 0.5 ભાગ્યા 2 એટલે 0.25 mm, 0.25 ગુણ્યા 10⁻3 મીટર થશે એટલે 2.5 ગુણ્યા 10⁻4 મીટર થશે. તેથી તાંબાની અવરોધકતા ρ બરાબર 1.6 ગુણ્યા 10⁻8 ઓહમ × મીટર થઈ. જરૂરી અવરોધ r બરાબર 10 ઓહમ છે. લંબાઈ l બરાબર કેટલા થાય? તો કે r બરાબર ρl/a ઉપરથી l મેળવી શકીએ આપણે. l ને કરતા બનાવો તો a સામે જાય r ગુણ્યા a છેદમાં ρ. r એમ નામ રાખીએ, a ની જગ્યાએ આપણે મૂકી શકીએ a બરાબર πr² ના છેદમાં ρ. તો r આપને આપ્યો છે કેટલો અવરોધ? 10 ઓહમ છે. તો 10 ગુણ્યા π 3.14 ગુણ્યા r આપ્યો છે સ્મોલ r 2.5 ગુણ્યા 10⁻4 એનો પાછો વર્ગ કરવાનો અને એના છેદમાં ρ આપ્યું છે 1.6 ગુણ્યા 10⁻8. તો l તમને મળશે 31.4 ગુણ્યા 6.25 ગુણ્યા 10⁻8 છેદમાં 1.6 ગુણ્યા 10⁻8. તો 196.25 ઉપર થશે ગુણાકાર 10⁻4 તો ઉડી જશે છેદના અંશમાંથી. છેદમાં 1.6 છે. બેનો ભાગાકાર કરશો તો 122.7 મીટર થશે. હવે r બરાબર ρl/a તો ρl છેદમાં a છે એની જગ્યાએ πd²/4 તો 4 ઉપર જશે 4ρl/π × 1/d². એનો મતલબ કે r ચલે છે 1/d². તેથી વ્યાસ d બમણો એટલે કે 2 ગણો કરવામાં આવે તો અવરોધ r એ 1/4 1/4 ગણો થાય છે. ત્યાર પછી 7મો દાખલો છે. 220 વોલ્ટની વિદ્યુત લાઇન પર ઉપયોગમાં લઈ શકાય તેવા અનેક બલ્બોનું રેટિંગ 10 વોટ છે. 220 વોલ્ટની લાઇનમાંથી ખેંચી શકાતો મહત્તમ પ્રવાહ 5 એમ્પિયર હોય તો લાઇનમાં 2 તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય? જવાબ લખી શકીએ v વોલ્ટ 220 વોલ્ટ છે અને p પાવર છે 10 વોટ. રેટિંગ વાળો બલ્બનો અવરોધ આપણે મેળવી શકીએ r બરાબર v²/p. v²/p માં v છે 220 નો સ્ક્વેર છેદમાં p છે 10 છે. તો એનો બેનો ભાગાકાર કરશો તો તમને જવાબ મળશે 4840 ઓહમ. હવે v બરાબર 220 વોલ્ટ અને i બરાબર 5 એમ્પિયર છે. તો તેથી પરિપથનો કુલ અવરોધ r ટોટલ v/i v 220 ભાગ્યા i છે 5 છે. તો r ટોટલ મળશે 44 ઓહમ. 220 વોલ્ટની લાઇન સાથે 44 ઓહમનો અવરોધ જોડતા 5 એમ્પિયરનો પ્રવાહ વહી શકે. ધારો કે સમાન અવરોધ r ધરાવતા n બલ્બને સમાંતર જોડતા તેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કે r ટોટલ બરાબર r ના છેદમાં n જેટલો. તો એમાં n કરતા બને તો r ના છેદમાં r ટોટલ થઈ જાય. આ છે 4840 ના છેદમાં આ છે 44. r ટોટલ કેટલો થાય? 110. આમ સમાન અવરોધ 4840 ઓહમ ધરાવતા 110 બલ્બોને 220 વોલ્ટની લાઇન સાથે સમાંતર જોડી શકાય છે. 8મો પ્રશ્ન છે. એમાં કોનામાં વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે? 250 વોટનું ટીવી 1 કલાક ચલાવતા કે 1200 વોટના હીટરને 10 મિનિટ ચલાવતા? તો પેલા ટીવી માટે આપીએ પાવર p બરાબર 250 વોટ એના બરાબર 250 જૂલના છેદમાં સેકન્ડ લખી શકીએ. સમય t બરાબર 1 કલાક એટલે 60 ગુણ્યા 60 એટલે 3600 સેકન્ડ થઈ. તો ટીવી વડે વપરાતી વિદ્યુત ઉર્જા મેળવવી તો પાવર p ગુણ્યા સમય t. પાવર છે એ 250 છે જૂલ પ્રતિ સેકન્ડ, સમય છે 3600 સેકન્ડ બરાબર. તો 250 ગુણ્યા 3600 કરો એટલે 9 લાખ જૂલ થયું. એને કિલો જૂલમાં ફેરવો તો 900 કિલો જૂલ થઈ. તો હીટર માટે મેળવીએ તો પાવર p બરાબર 1200 વોટ એટલે 1200 જૂલ પ્રતિ સેકન્ડ. સમય t બરાબર 10 મિનિટ તો એને સેકન્ડમાં ફેરવીએ તો 10 ગુણ્યા 60 600 સેકન્ડ થઈ. તો હીટર વડે વપરાતી વિદ્યુત ઉર્જા છે p ગુણ્યા t મેળવીએ તો 1200 જૂલ પ્રતિ સેકન્ડ ગુણ્યા 600 સેકન્ડ. 1200 ગુણ્યા 600 કરો એટલે 7,20,000 જૂલ અને કિલો જૂલમાં ફેરવો તો 720 કિલો જૂલ. જવાબ લખી શકીએ કે આમ ટીવીમાં વધુ ઉર્જા છે એ વપરાશે. 9મો દાખલો જોઈએ. એમાં 5 અવરોધોને પરિપથમાં નીચે મુજબ જોડ્યા છે તો એમીટરનું અવલોકન શું હશે? 5 અવરોધો જોડેલા છે ત્યારે એમીટર કેટલો વિદ્યુત પ્રવાહ બતાવે છે એ જોવાનું છે.
તો બી ને ડી વચ્ચેનો સમતુલ્ય અવરોધ પેલા x હોય એ ધારી લઈએ. તો અહીંયા જોઈએ કે 3 ગુણ્યા 6 અને બી ને ડી વચ્ચે તમે જુઓ કે આ બે છે 3 ને 3 6 થઈ જાય. તો આ બે પેર શ્રેણીમાં છે અને એને સમાંતરમાં આ થશે. તો 3 ગુણ્યા 6 છેદમાં 3 વત્તા 6 લખી શકીએ. 3 6 18 છેદમાં 9. તો 9 2 18 એટલે x બરાબર 2 ઓહમ છે. સમગ્ર પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કે r બરાબર 0.5 ઓહમ વત્તા x આજે મેળવો ઈ અને વત્તા 0.5 સામસામે છે ને. તો r બરાબર 0.5 વત્તા 2 વત્તા 0.5 તો ટોટલ કેટલો થઈ જાય? 0.5 ને 0.5 એટલે 1 અને 1 વત્તા 2 એટલે 3. તો r બરાબર 3 ઓહમ થયો. તેથી એમીટરનું અવલોકન V ના છેદમાં r બરાબર 3 વોલ્ટના છેદમાં 3 ઓહમ બરાબર 1 એમ્પિયર જેટલું એમીટરનું અવલોકન જોવા મળશે. એ જવાબ થશે 1 એમ્પિયર. વિભાગ ડી જોઈએ. નીચે આપેલા પ્રશ્નના આશરે 90 થી 120 શબ્દોમાં માગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખવાના છે. જેમાં પહેલો પ્રશ્ન છે વિદ્યુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતરમાં જોડવાથી કયા ફાયદા થાય છે? 4 ફાયદા લખવાના છે. તો જવાબ જોઈએ. પહેલું, જ્યારે દરેક વિદ્યુત સાધનનો અવરોધ જુદો હોય અને તેને કાર્ય થવા પ્રવાહ પણ જુદો હોય તો તેમને સમાંતર જોડવાથી પરિપથનો કુલ અવરોધ ઘટે છે અને તેથી બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઊંચો હોય છે. આમ દરેક વિદ્યુત સાધનને જરૂરી વિદ્યુત પ્રવાહ મળી રહે છે. શ્રેણી જોડાણમાં આવું શક્ય નથી કારણ કે શ્રેણી જોડાણમાં કુલ અવરોધ ખૂબ વધી જાય છે. પરિણામે બેટરીમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે. દરેક વિદ્યુત સાધનનો અવરોધ જુદો જુદો હોવા છતાં દરેક વિદ્યુત સાધનમાંથી આવો નાના મૂલ્યનો સમાન પ્રવાહ પસાર થાય છે. તેથી વિદ્યુત સાધન યોગ્ય રીતે કાર્ય કરતા નથી. પછી બીજો પોઈન્ટ છે કે સમાંતર સંયોજન અથવા પરિપથમાં દરેક વિદ્યુત સાધનના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોવાથી બધા જ વિદ્યુત સાધનો યોગ્ય રીતે કાર્ય કરે છે. જ્યારે શ્રેણી સંયોજન અથવા પરિપથમાં દરેક વિદ્યુત સાધનને સમાન વોલ્ટેજ મળતો નથી કારણ કે બેટરીના વોલ્ટેજ જોડેલા દરેક વિદ્યુત સાધન વચ્ચે વહેંચાઈ જાય છે. ત્યાર પછી ત્રીજું જોઈએ. સમાંતર સંયોજન અથવા પરિપથમાં કોઈ ખામીને કારણે કોઈ એક વિદ્યુત સાધન કાર્ય કરતો બંધ થઈ જાય તો બીજા વિદ્યુત સાધનોને કોઈ અસર થતી નથી. તેઓ કોઈ મુશ્કેલી વગર કાર્ય કરે છે. શ્રેણી સંયોજન અથવા પરિપથમાં કોઈ એક વિદ્યુત સાધન કાર્ય કરવાનું બંધ કરી દે તો સમગ્ર પરિપથ ખુલ્લો થઈ જવાને કારણે બાકીના બધા જ વિદ્યુત સાધનો પણ કાર્યશીલ રહેતા નથી. ચોથો પોઈન્ટ છે સમાંતર સંયોજન પરિપથમાં દરેક વિદ્યુત સાધનને પોતાની સ્વતંત્ર કોડ એટલે કે સ્વિચ હોવાથી બીજા વિદ્યુત સાધનને અસર કર્યા સિવાય તે જ વિદ્યુત સાધનને ચાલુ બંધ કરી શકાય છે. પરંતુ શ્રેણી સંયોજન અથવા પરિપથમાં સમગ્ર પરિપથમાં એક જ કળ હોવાથી દરેક વિદ્યુત સાધનને સ્વતંત્ર રીતે ચાલુ બંધ કરી શકાતા નથી. ત્યાર પછી જોઈએ બીજો દાખલો એમાં પછી નીચે આપેલા પરિપથમાં 2 ઓહમના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી કરવાની છે. પહેલું છે એમાં 6 વોલ્ટની બેટરી સાથે 1 ઓહમ અને 2 ઓહમના અવરોધોને શ્રેણીમાં જોડવાનું. બીજું છે 4 વોલ્ટની બેટરી સાથે 12 ઓહમ અને 2 ઓહમના અવરોધોને સમાંતરમાં જોડવાનું. તો પહેલું જોઈએ 1 ઓહમ અને 2 ઓહમના અવરોધોને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ કેટલો થાય? RS બરાબર 1 વત્તા 2 એટલે 3 ઓહમ. બેટરીનો વોલ્ટેજ V બરાબર 6 વોલ્ટ છે. તેથી પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ IS બરાબર શું થાય? V ના છેદમાં RS. તો V છે 6 વોલ્ટ છેદમાં RS છે 3 છે. તો 3 2 6 એટલે IS તમને 2 એમ્પિયર મળ્યો. શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે તેથી 2 ઓહમ અવરોધમાંથી 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આમ 2 ઓહમના અવરોધમાં વપરાતો પાવર કેટલો થાય? P1 બરાબર IS સ્ક્વેર ઇન્ટુ R. તો I નો સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર ગુણ્યા R છે એ 2 છે. 2 નો વર્ગ 4 4 ગુણ્યા 2 એટલે 8 વોટ થાય. બીજું જોઈએ એમાં 12 ઓહમ અને 2 ઓહમના અવરોધોને સમાંતર જોડાણ સાથે 4 વોલ્ટની બેટરી જોડતા દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ V 4 વોલ્ટ જ રહેશે. તો 2 ઓહમના અવરોધમાં વપરાતો પાવર કેટલો થાય? તો કે P2 બરાબર V સ્ક્વેર ના છેદમાં R. V તમારો છે 4 વોલ્ટ એનો વર્ગ છેદમાં R છે 2. 16 ના છેદમાં 2 એટલે પાવર થશે P2 બરાબર 8 વોટ. બંને કિસ્સામાં પાવરની સરખામણી કરવા માટે P1 અને P2 નો ગુણોત્તર લેતા પહેલા P1 તમને 8 મળ્યો તો P2 પણ 8 મળ્યો. તો 8 ના છેદમાં 8 બરાબર 1. P1 ના છેદમાં P2 તમને 1 મળ્યો. તો સામે P2 લઈ જાય તો P1 બરાબર P2 થઈ જાય. આમ આપેલા પરિપથોમાં 2 ઓહમના અવરોધમાં વપરાતા પાવર સમાન 8 વોલ્ટ જેટલા જ હોય છે.
ત્રીજો પ્રશ્ન છે નીચેનાની સમજૂતી આપવાની છે, જેમાં પહેલું જોઈએ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે લગભગ માત્ર ટંગસ્ટનનો જ ઉપયોગ કેમ થાય છે? તો જવાબ જોઈએ કારણ કે ટંગસ્ટનનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું લગભગ 3380 અંશ જેટલું હોવાથી સેલ્સિયસ જેટલું હોવાથી તે ખૂબ ઊંચા તાપમાને પણ પીગળ્યા સિવાય ઉદ્ભવતી ઉષ્મા જાળવી શકે છે. તેથી તે ખૂબ ગરમ થઈ પીગળ્યા સિવાય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. વધુમાં ટંગસ્ટનનું લચીલાપણું અને ઊંચા તાપમાને બાષ્પીકરણનો નીચો દર પણ મહત્વનો અને ઉપયોગી છે. તેથી બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે ટંગસ્ટનનો ઉપયોગ થાય છે. બીજું જોઈએ વિદ્યુતતાપીય ઉપકરણો જેવા કે બ્રેડ ટોસ્ટર, ઇલેક્ટ્રિક ઇસ્ત્રીના વાહકો શુદ્ધ ધાતુના સ્થાને એટલે કે બદલે મિશ્ર ધાતુના કેમ બનાવવામાં આવે છે? જવાબ જોઈએ પહેલું મિશ્ર ધાતુની દાખલા તરીકે નિક્રોમની અવરોધકતા તેની ઘટક શુદ્ધ ધાતુઓ કરતાં ઘણી વધારે છે. બીજું મિશ્ર ધાતુઓ ઊંચા તાપમાને હોય ત્યારે ત્વરિત ઓક્સિડાઇઝ એટલે કે દહન પામતી નથી. ત્રીજું મિશ્ર ધાતુનું ગલનબિંદુ ખૂબ ઊંચું હોય છે. ત્રીજો પ્રશ્ન કોઈ તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળ સાથે કેવી રીતે બદલાય છે? તેનો જવાબ જોઈએ કે તારનો અવરોધ તેના આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અર્થાત R ચલે છે 1/a. આમ જો તાર જાડો એટલે કે મોટા આડછેદવાળો હોય તો તેનો અવરોધ ઓછો હશે, અને જો તાર પાતળો એટલે કે નાના આડછેદવાળો હોય તો તેનો અવરોધ વધુ હશે. જો બંને કિસ્સામાં દ્રવ્યની જાત અને તારની લંબાઈ સમાન હોય તો. અને ચોથો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહના વહન એટલે એકથી બીજા સ્થાને લઈ જવા ટ્રાન્સમિશન માટે મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારોનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? તેનો જવાબ જોઈએ કારણ કે તાંબા અને એલ્યુમિનિયમની અવરોધકતા ખૂબ ઓછી હોવાથી તેમાં ઉષ્મારૂપે ઉર્જાનો ઓછો વ્યય થાય છે. તેથી જ તેઓ વિદ્યુતના સારા વાહકો છે. ચાંદી કે બીજી ધાતુની સરખામણીમાં તાંબુ અને એલ્યુમિનિયમ સહેલાઈથી અને સસ્તામાં ઉપલબ્ધ છે. તે તન્ય ધાતુ હોવાથી તેમાંથી સરળતાથી તાર બનાવી શકાય છે. તેથી વિદ્યુત વહન માટે તાંબા કે એલ્યુમિનિયમના તાર વપરાય છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ઘણા બધા વિડીયો ધોરણ 10 ના મુકાઈ ગયા છે, પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.